હાલો ચિલ્ડ્રન, હાવ આર યુ? તમે બધા મજામાં હશો. સરસ મજાની રેસીપી આપણે શીખ્યા. બીજી રેસીપી પણ શીખવી છે ને? ચાલો તૈયાર થઈ જઈએ. કે મારા ઘરમાં જ્યારે બધા જ વેજીટેબલ્સ થોડી થોડી માત્રામાં રહે ત્યારે મારા મમ્મી એક આઈડિયા કરે છે. મારા મમ્મી ભાજી પાઉં બનાવે છે. જુઓ વેજીટેબલ્સનો કેટલો સારો ઉપયોગ. થોડા થોડા વેજીટેબલ્સ બાકી રહી ગયા છે અને ભાજી પાઉં બનાવી દીધી. એટલે જે સ્ક્રેપ છે એનો ઉપયોગ આપણે કરી લીધો. આ તો થઈ વેજીટેબલ સ્ક્રેપની વાત. પરંતુ આપણા ઘરમાં એવી ઘણી બધી નકામી વસ્તુઓ હોય છે ને, જેમ કે ન્યૂઝપેપર્સ નકામા થઈ જાય પછી આપણે એનો શો ઉપયોગ કરી શકીએ? ચપ્પલ્સ, એનો શો ઉપયોગ કરી શકીએ? તો આવા જે બધા સ્ક્રેપ્સ જેમ કે સ્ક્રેપ્સ એટલે કે જે નકામી વસ્તુઓ છે એનું લિસ્ટ પણ તમારે લખી લાવવાનું છે અને પછી એના કયા કયા ઉપયોગો તમે કરી શકો એ તમારે તમારા મિત્રોને કહેવાના છે. આટલું શેર કરશો એટલે તમારું હોમવર્ક પૂરું. અંગ્રેજી પણ શીખીએ છીએ, કિચનમાં કઈ કઈ ડિશિસ બનાવીએ એ પણ આપણે શીખીએ છીએ અને સાથે સાથે બિનજરૂરી વસ્તુઓના સારા ઉપયોગની વાત પણ આપણે શીખી રહ્યા છીએ. એટલે મને એવું લાગે છે કે આપણે જીવનમાં જરૂરી ઘણી એવી બધી બાબતો છે કે જે એકસાથે શીખી રહ્યા છીએ. અને આજે આપણે આપણી આ જે ટેક્સ્ટ બુક છે એના યુનિટ 1ની એક્ટિવિટી નંબર 8 કરવા જઈ રહ્યા છે. ખોલો તમારું પેજ નંબર 12 કે જેની પર આપેલી છે એક્ટિવિટી નંબર 8. સૌ પ્રથમ આપણે એક્ટિવિટી નંબર 8A કરીશું કે જેમાં એક નાનકડી સ્ટોરી આપેલી છે. આપણે આ સ્ટોરીને વાંચવાની છે. તો ચાલો આ સ્ટોરી વાંચીએ. A sparrow and a parrot were good friends. Every day they talked with each other. But the parrot lived in a cage in Parul's house. The sparrow lived in a tree. Parul gave the parrot good food. The sparrow worked for food. Once the parrot invited the sparrow to come into his cage and share his happiness. The sparrow said no. She was very happy outside the cage. The parrot also wanted to come out of the cage. So the sparrow helped him to open the cage. Both the friends flew away in the open sky. ચાલો હવે આપણે આ જ એક્ટિવિટી 8માં જે બી પાર્ટ આપેલો છે તમારા પેજ નંબર 12 ઉપર એની તરફ જઈએ. કરવી છે ને આ એક્ટિવિટી? આપણે બધા એના માટે તૈયાર જ થઈ ગયા છીએ. ચાલો હવે આ બી પાર્ટ કરીએ. સ્ક્રીન ઉપર તમે કેટલાક ક્રિયાસૂચક શબ્દો જોઈ રહ્યા છો. અંગ્રેજીમાં આ શબ્દોને આપણે એક્શન વર્ડ્સ કહીએ છીએ. આપણે જે સ્ટોરી ભણ્યા એ સ્ટોરીમાંથી જ કેટલાક શબ્દો અહીંયા મૂકેલા છે. ટોક્ડ, લીવ્ડ, વર્કડ, ઇન્વાઇટેડ, વોન્ટેડ, હેલ્પ્ડ. કહો જોઈએ આ શબ્દો નાવ સૂચવે છે કે યસ્ટરડે સૂચવે છે? વેરી ગુડ, તમે સાચા છો. આ બધા જ શબ્દો સૂચવે છે કે આ ક્રિયાઓ કાં તો યસ્ટરડે બની ગઈ કે પછી લાસ્ટ સન્ડે કે લાસ્ટ સેટરડે બની ગઈ. જુઓ, ટોક અને ટોક્ડ. ટોક એ નાવ સૂચવે છે, ટોક્ડ યસ્ટરડે સૂચવે છે. LIVE લીવ, લીવ નાવ સૂચવે છે, લીવ્ડ યસ્ટરડે સૂચવે છે. વર્ક નાવ, વર્કડ યસ્ટરડે. તમે આ 3 શબ્દો પણ નાવમાં કયા વપરાય અને યસ્ટરડે માટે કયા શબ્દોનો ઉપયોગ કરી શકો એ તમારા મિત્રોને કહો જોઈએ. વેરી ગુડ. ચાલો તો હવે આપણે પાર્ટ બીની એક્ટિવિટી કરીએ. ટેક્સ્ટબુકનું પેજ 12 તો ખુલ્લું હશે જ. ટોક અને ટોક્ડ આવું એક એક્ઝામ્પલ તમારા માટે આપેલું છે. ટોક એ નાવ સૂચવે છે, ટોક્ડ યસ્ટરડે સૂચવે છે. યુ હેવ ટુ ફોલો ધીસ એક્ઝામ્પલ અને આના પ્રમાણે જ
આપણે બીજા શબ્દો શોધીને લખવાના છે. બીજું એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, લાઇક્ડ અને લાઇક. લાઇક્ડ યસ્ટરડે સૂચવે છે, લાઇક નાવ સૂચવે છે. અહીંયા યસ્ટરડે આપીને નાવ અહીંયા લખ્યું છે. ઉપરના એક્ઝામ્પલમાં જુઓ, અહીંયા નાવને લગતી ક્રિયા આપી અને પછી યસ્ટરડેની લગતી ક્રિયા આપી છે. અહીંયા જુઓ, ત્રીજો શબ્દ છે લીવ્ડ. કહો જોઈએ કે આ નાવને સાથે સંલગ્ન છે કે યસ્ટરડે સાથે જોડાયેલો છે? બરાબર છે, લીવ્ડ યસ્ટરડે સાથે જોડાયેલો શબ્દ છે. એટલે હવે આપણે એનું નાવમાં એનો ઉપયોગ કરવો હોય તો કયો શબ્દ બનશે? LIVE. તમારી ટેક્સ્ટ બુકમાં અવશ્ય નોંધી લેશો, LIVE. આ જવાબ તો મેં તમને આપી દીધો, પરંતુ હવે પછીનો જે શબ્દ છે વર્કડ, જે વર્કડ શબ્દ છે નાવ સાથે જોડાયેલો છે કે યસ્ટરડે સાથે જોડાયેલો છે? વેરી ગુડ, યસ્ટરડે સાથે જોડાયેલો છે. તો પછી નાવ સાથે જોડાયેલો શબ્દ કયો હશે? વેરી ગુડ, WORK, વર્ક. આઈ વર્ક એવરી ડે. આ જે શબ્દ છે એ એવરી ડે કે નાવ સાથે જોડાયેલો છે. આઈ એમ વર્કિંગ નાવ એવું પણ હું કહી શકું. પણ મારે જો એવું કહેવું હોય કે મેં ગઈકાલે કિચનમાં કામ કર્યું હતું તો હું કહીશ કે આઈ વર્કડ ઇન ધી કિચન યસ્ટરડે. ટેક્સ્ટબુકમાંથી આપણે જે પેરેગ્રાફ ભણ્યા એમાં બીજા કયા કયા શબ્દો હતા કે જે ક્રિયાસૂચક શબ્દો હતા? વોન્ટેડ, WANT, વોન્ટ. એનું યસ્ટરડે સાથે જોડાયેલો ક્રિયાસૂચક શબ્દ બનશે વોન્ટેડ. બીજા પણ શબ્દો શોધીને તમે આપેલી જગ્યામાં લખી નાખો. પરંતુ બે શબ્દો આ પેરેગ્રાફમાં એવા છે કે જે ક્રિયાસૂચક શબ્દો છે, યસ્ટરડેના સંદર્ભમાં વપરાયા છે, પરંતુ એની પાછળ ઈડી લાગ્યું નથી, કોઈ જુદા જ શબ્દો છે. જુઓ, ચોથી લાઈનમાં એક વાક્ય છે, ધ સ્પેરો સેડ, SAID. પેરેગ્રાફમાં અંડરલાઇન પણ કરી છે, SAID, સેડ એટલે કે કહ્યું. નાવ સાથે જોડાયેલો શબ્દ કયો બનશે? હું તમને કહી દઉં છું, SAY. તમારી ટેક્સ્ટબુકમાં જે જગ્યા આપેલી છે એમાં લખી નાખો, SAY, અને એનું યસ્ટરડે સાથે જોડાયેલો ક્રિયાસૂચક શબ્દ બનશે SAID. આવો જ એક બીજો શબ્દ પેરેગ્રાફની છેલ્લી લીટીમાં છે, ફ્લુ, FLEW. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લુ અવે ઇન ધી ઓપન સ્કાય. ફ્લુ, તમે ચિત્રમાં તો જોયું જ હશે કે બંને ઉડી ગયા. ઇટ મીન્સ આ જે ક્રિયા છે એ ફ્લાય સાથે જોડાયેલી ક્રિયા છે. ફ્લાય એ નાવ સાથે જોડાયેલો શબ્દ છે અને ફ્લુ એ યસ્ટરડે, ભૂતકાળ સાથે જોડાયેલો શબ્દ છે. એટલે ફ્લાયનું બનશે ફ્લુ. એક્ટિવિટી 8A માં આપણે એક પેરેગ્રાફ વાંચ્યો. એક્ટિવિટી 8Bમાં કેટલાક ક્રિયાસૂચક શબ્દો આપણે ઓળખ્યા અને એ શબ્દોને આપણે વર્તમાન અને ભૂતકાળના સંદર્ભમાં તપાસ્યા. એ તો તમને આવડી જ ગયું છે. હવે આપણે એક્ટિવિટી 8C કરીશું કે જેમાં વાર્તાના કેટલાક ભાગોને આપણે ક્રમમાં ગોઠવવાના છે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 12 ઉપર એક્ટિવિટી C આપેલી છે. ચાલો એ હવે જોઈએ. એક્ટિવિટી 8C સૂચના પ્રમાણે છે, અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધી ઓર્ડર ઓફ ધી સ્ટોરી. હું દરેક વાક્ય વારાફરતી વાંચું છું. ધ પેરટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. ધ સ્પેરો એન્ડ ધ પેરટ were good friends. The parrot lived in a cage and the sparrow lived in a tree. The sparrow and the parrot flew away in the sky. The sparrow helped the parrot
to come out of the cage. બધા વાક્યો તો ઉલટા સુલટા થઈ ગયા ને. ચાલો આ બધા જ વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના છે કે જેથી આપણી એક મીનિંગફુલ સ્ટોરી તૈયાર થઈ જાય. આ રીતે 1, 2, 3, 4 અને 5 ક્રમ આપીને થઈ ગઈ ને તમારી વાર્તા તૈયાર. વાર્તા યાદ છે ને? કયા કયા એક્શન વર્ડ્સ આમાં વપરાયા? લીવ્ડ, હેલ્પ્ડ, ઇન્વાઇટેડ, ફ્લૂ અવે. આ બધા શબ્દો દ્વારા આપણી આખી વાર્તા તૈયાર થઈ ગઈ. Friends, open your textbook and go to page number 12. આજે આપણે યુનિટ નંબર 1માં એક્ટિવિટી 9 શીખવાના છીએ. ચાલો હવે એક્ટિવિટી 9A શરૂ કરીએ. જો બાળમિત્રો, અહીંયા પહેલા મુદ્દામાં આપણને શું કહ્યું છે? You need 2 clips to hang one hanky. You need 3 clips to hang 2 hankies. You need 4 clips to hang 3 hankies. How many clips do you need to hang 10 hankies? સમજાયું? જો આ એક્ટિવિટીમાં આપણી પાસે 2 નવા શબ્દો છે. આ 2 નવા શબ્દો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. લુક એટ ધ સ્ક્રીન ફ્રેન્ડ્સ. આ 2 નવા શબ્દો કયા છે? જો પહેલો શબ્દ છે હેન્કી. ચાલો હવે જે તમને અહીંયા મુદ્દો આપવામાં આવ્યો છે, તમારી ટેક્સ્ટબુકમાં હેન્કી શબ્દ જ્યાં લખેલો છે ત્યાં હેન્કી શબ્દની નીચે તમે અંડરલાઇન કરો. તમે સૌએ સરસ અંડરલાઇન કરી દીધો છે શબ્દને. હવે બીજો નવો શબ્દ કયો છે? હેંગ. આ બંને શબ્દો તમારા માટે એકદમ નવા છે. ચાલો તો આપણે સૌ પહેલાં આ 2 નવા શબ્દોનો અર્થ સમજી લઈએ. તૈયાર છો ને? લુક એટ યોર સ્ક્રીન ફ્રેન્ડ્સ. સ્ક્રીન ઉપર તમે દર્શાવેલા ચિત્રને ધ્યાનથી જુઓ. શું દેખાઈ રહ્યું છે તમને ચિત્રમાં? યસ, you are very right friends. You can see a hanky. See friends, this is a white hanky. મને એકદમ બરાબર ખબર છે કે આવો જ એક હેન્કી અત્યારે તમારી પાસે પણ છે. Am I right friends? You have a hanky with you. Very good. તમને પણ એવું થયું કે મારી પાસે આવો જ હેન્કી છે. Now let's see on the screen. These are 2 hankies. તમે સૌ આ ચિત્રને ધ્યાનથી જોઈ રહ્યા છો બાળમિત્રો. આ ચિત્રમાં તમને કેટલા હેન્કીસ જોવા મળે છે? 2 હેન્કીસ. આ હેન્કીસનો ઉપયોગ આપણે રોજબરોજના જીવનમાં પણ કરીએ છીએ. ચાલો બાળમિત્રો વિચારો જો, આ હેન્કીઝનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? તમારી મમ્મી સ્કૂલે આવતા પહેલાં તમને આવા હેન્કી આપે જ છે. વેરી ગુડ. જો એક હેન્કી, 2 hankies. This is only 1 hanky. These are 2 hankies. I am sure that now you have learnt the word hanky. હવે આપણે આ જે એક્ટિવિટી છે એમાં બીજો પણ એક નવો શબ્દ છે હેંગ. ચાલો તમારી ટેક્સ્ટબુકમાં જ્યાં પહેલા મુદ્દામાં હેંગ શબ્દ છે ત્યાં અંડરલાઇન કરી દો. ચાલો જેવી રીતે આપણે હેન્કીનો અર્થ સમજ્યા ને, એવી જ રીતે આપણે હેંગનો પણ અર્થ સમજીએ. લુક એટ યોર સ્ક્રીન વેરી કેરફુલી ફ્રેન્ડ્સ. જુઓ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તેમ ધ હેન્કી ઇઝ હેંગ્ડ વિથ 2 clips. ચાલો હવે તમે તમારા ઘરે પણ આ રીતના ક્લોથ્સ અને બીજી અનેક વસ્તુઓને ક્લિપનો ઉપયોગ કરી અને આવી રીતે હેંગ કરતા હશો. તો નવો શબ્દ શું છે? હેંગ. ધ હેન્કી ઇઝ હેંગ્ડ. તો તમે તો સરસ મજાના 2 નવા શબ્દો શીખ્યા, હેન્કી અને હેંગ્ડ. હેંગ્ડ એટલે શું? લટકાવવું.
ચાલો હવે આગળ જઈએ એક્ટિવિટીમાં. આ બે શબ્દો તો તમને સરસ રીતે આવડી ગયા છે. નાઉ લુક એટ યોર સ્ક્રીન. ધ હેન્કી ઇઝ હેંગ્ડ વિથ 2 ક્લિપ્સ. જો તમે ચિત્રમાં ક્લિપ્સ પણ જોઈ શકો છો. હેન્કીને શાના ઉપયોગથી લટકાવવામાં આવ્યો છે? વિથ 2 ક્લિપ્સ. ખૂબ જ સરસ. જો આ એક્ટિવિટી માટે તમને 2 શબ્દો, એનો અર્થ અને એનો ઉપયોગ સરસ રીતે આવડી ગયો છે. ચાલો તો હવે આ 2 શબ્દોના અર્થ શીખી ગયા પછી આપણે જે એક્ટિવિટી છે એનો આન્સર આપવાનો પ્રયાસ કરીએ. જો અહીંયા શું કહેવામાં આવ્યું હતું? આઈ એમ રીડિંગ ઇટ, પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેન્કી. You need 3 clips to hang 2 hankies. You need 4 clips to hang 3 hankies. How many clips do you need to hang 10 hankies? You need 11 clips to hang 10 hankies. સરસ. આપણને એક્ટિવિટી 1નો આન્સર આવડી ગયો છે. બાળમિત્રો, એક્ટિવિટી 9માં પહેલા મુદ્દાની જે પ્રેક્ટિસ છે તે કરવાની મજા આવી ને? કેટલું સરસ આપણે હેંગ, હેન્કી વગેરે જેવા નવા શબ્દો શીખ્યા અને એક્ટિવિટી કરી. એનો જવાબ પણ શોધી લીધો. ચાલો તો હવે આપ સૌ એક્ટિવિટી 9 અને તેનો બીજો મુદ્દો એ એક્ટિવિટી કરવા માટે તૈયાર છો ને? વેરી ગુડ. Now look at your screen. Activity number 2. ચાલો તેને વાંચીએ. You want to divide a page into 10 identical columns. How many lines will you draw? જુઓ મિત્રો, આ મુદ્દામાં આપણી પાસે 2 નવા શબ્દો છે. આ શબ્દો તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલો નવો શબ્દ કયો છે? આઇડેન્ટિકલ. ચાલો તમે સૌ આઇડેન્ટિકલ શબ્દ ઉપરના મુખ્ય વાક્યમાં જ્યાં લખાયેલો છે ત્યાં અંડરલાઇન કરી લેશો. તમને આઇડેન્ટિકલ શબ્દ મળી ગયો ને? સરસ. આપ સૌએ તેની નીચે લીટી કરી દીધી, તેને અંડરલાઇન કરી દીધો છે. આવો જ એક બીજો નવો શબ્દ છે કોલમ્સ. હવે આ એક્ટિવિટી કરવાની શરૂઆત કરીએ તે પહેલાં આ 2 નવા શબ્દોનો અર્થ સમજી લઈએ. નવા 2 શબ્દો કયા છે? પહેલો શબ્દ છે આઇડેન્ટિકલ અને બીજો શબ્દ છે કોલમ્સ. વેરી ગુડ. ચાલો હવે સૌથી પહેલાં આઇડેન્ટિકલ શબ્દનો અર્થ અને તેની સમજ મેળવવાનો પ્રયાસ કરીએ. લુક એટ યોર સ્ક્રીન વેરી કેરફુલી. ચિત્રમાં આપ સૌને 2 તમારા જેવા જ સુંદર મજાના બાળકો દેખાઈ રહ્યા છે. દે આર ગર્લ્સ. છે ને તમારા જેવા જ સુંદર મજાના 6થા ધોરણમાં ભણતા હોય તેવા. જુઓ, આ ચિત્રમાં આપણને આ ગર્લ્સ વિશેની માહિતી આપી છે. હું આ વાક્યો વાંચું છું, તે તમે શાંતિથી સાંભળશો. ધીઝ ગર્લ્સ આર 11 years old. They have same face. બાળ મિત્રો, તમે આ ચિત્રમાં દર્શાવેલ બંને બાળકીઓના ફેસ એટલે કે ચહેરા જુઓ. બરોબર ધ્યાનથી જોતા તમે કહેશો they have same face. What is the color of their hair? They have same golden hair. ફરી એકવાર કહીએ. These girls are 11 years old. They have same face. They have same golden hair. So,
These girls are identical. ચાલો, look at your screen very carefully. હા, આ તો બધાને આવડી ગયું. શું જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમે? ફ્લાવર. વેરી ગુડ. આ ફ્લાવરનું નામ મને કોઈ કહી શકશે? યસ, યુ આર રાઇટ ફ્રેન્ડ્સ. ધીઝ આર roses. What is the color of the rose? Very good. These roses are red. Are they same in size? Yes, they are same in size. Very good. ચાલો જોઈએ કે આ બંને રોઝમાં બીજું શું સરખું છે. They are same in shape. બંને રોઝનો આકાર પણ સરખો છે ને? તેના આકારમાં પણ કોઈ ફેર નથી. સો વી કેન સે they are same in shape. Very good. So these roses are identical. આ વાક્યને ફરી બોલીશું. These roses are identical. Very good friends. ચાલો હવે એક ત્રીજું ચિત્ર જોઈએ. વેરી ગુડ. તમે સ્ક્રીન ઉપર ચિત્રમાં શું જોઈ શકો છો? ફ્લાવર્સ. આર ધીઝ ફ્લાવર્સ સેમ? યસ, ધીઝ ફ્લાવર્સ આર સેમ. ધીઝ 3 flowers are identical. Repeat the sentence after me. These 3 flowers are identical. Very good. આઇડેન્ટિકલ એટલે શું, એનો અર્થ તમને બરાબર સમજાઈ ગયો છે. હવે તમારા સ્ક્રીન ઉપર હું એક બીજું ચિત્ર તમને દર્શાવું છું. લુક એટ યોર સ્ક્રીન વેરી કેરફુલી. જુઓ, આ જે બંને ચિત્રો છે તેમાં તમને અલગ અલગ ફ્લાવર્સ જોવા મળે છે. વન ઇઝ રોઝ એન્ડ સેકન્ડ ઇઝ સનફ્લાવર. આર ધીઝ 2 flowers same? No, these flowers are not identical. These flowers are not same. So they are unidentical. Very good friends. ચાલો, હવે તમને આઇડેન્ટિકલ શબ્દ પણ આવડી ગયો છે. હવે આપણે આગળનું ચિત્ર જોઈએ. Are these balls identical? Say yes or no. Yes. These balls are identical. બીજો નવો શબ્દ કયો હતો? કોલમ. કોલમનો અર્થ સમજવો છે ને? તો અર્થ સમજવા માટે આપણે આ ચિત્ર જોઈ લઈએ. લુક એટ યોર સ્ક્રીન. ચિત્રને ધ્યાનથી જુઓ બાળ મિત્રો. ચિત્રમાં તમને જે બ્લુ લાઇન્સ દેખાઈ રહી છે, these blue lines are the columns. Repeat the sentence after me. These blue lines are the columns. Very good. હવે તમને આઇડેન્ટિકલ અને કોલમ્સ બંનેનો અર્થ આવડી ગયો છે. બંને શબ્દોના અર્થ શીખ્યા પછી આપણે એક્ટિવિટીમાં માગેલા પ્રશ્નનો ઉત્તર આપીએ. એક્ટિવિટીમાં આપણને શું કહેવામાં આવ્યું છે? યુ વોન્ટ ટુ ડિવાઇડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ્સ. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો? બાળ મિત્રો, તમે સ્ક્રીન ઉપર ચિત્ર જોઈ રહ્યા છો. લુક એટ યોર સ્ક્રીન વેરી કેરફુલી. વોટ કેન યુ સી ઓન ધ સ્ક્રીન? યસ, these are 10 identical columns. આપણને પ્રવૃત્તિમાં કયો ક્વેશ્ચન પૂછ્યો છે? How many lines will you draw to make 10 identical columns? ચાલો, આ ચિત્રમાં તમે 10 આઇડેન્ટિકલ કોલમ્સ જોઈ રહ્યા છો. તો આ ચિત્રમાં દર્શાવેલ લાઇન્સ આપણે ગણી શકીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. We need 9 lines
to get 10 identical columns. So what is the answer of second point? 9 lines. Very good. મિત્રો, આ બે એક્ટિવિટી કરવાની મજા આવી ને? You can see a picture. Activity number 10A, and there is a picture. તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? આ જે પિક્ચર આપેલું છે તેમાં તમારી પસંદના કલર્સ અથવા તો રંગ પૂરવાના છે. કલર ધીસ પિક્ચર વેરી કેરફુલી. Activity 10B. Fill in the blanks using appropriate preposition as per the picture. First, the table is near the window. 2. There are 6 pictures on the wall. 3. There are 2 pillows on the cot. 4. The ball is under the table. 5. There is not a wash basin in the picture. Activity 11. Fun time. Doctor, I have a great problem. I never feel hungry after eating and don't feel tired after sleeping. Well, I have just the right medicine for you. Take 2 of these tablets every night after sleeping and 2 every morning before waking up. There were 3 friends. They requested God. God, please give me a room full of diamonds. God, please give me a room full of gold. God, please give me the keys of their rooms. Today's question: who were good friends? Option A, parrot and carrot. Option B, dog and parrot. Option C, parrot and sparrow. Option D, cat and cow. Choose the right answer and give your response to this toll-free number 63573994